એટલે એના ભક્તો મોટા હોય કે એટલે મહારાજ કે કોઈને 4 આના હોય, કોઈને 8 આના, કોઈને એમ બધાને થોડું થોડું માહિતમ જેને જે પ્રમાણેનું હોય એ પ્રમાણેનું હોય. પણ કે સ્વામી કે આ ગુણાતીતાનંદ સ્વામીની વાતો મહારાજે લખેલી છે, આપણે એ વાંચી છે અત્યારે. નહીં તો કોઈને ખબર ન હોય તો એને એમ થાય કે છે આ હિન્દીમાં કેમ વાંચે છે, પણ મહારાજે જે ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળન સ્વામીની વાતો, આ 5 પ્રકરણની વાતો છે, અને ગોપાળન સ્વામીની 3 પ્રકરણની વાતો એ મહારાજે હિન્દીમાં અને સંસ્કૃતમાં મહારાજે લખી અને આપણને આપી છે. એટલે આપણે એની અહીંયા મહારાજની લખેલી છે, એટલા માટે આપણે ભગવાને સ્વયં કલમથી લખી. તો એ કથા આપણે એ ગ્રંથની આપણે કથા કરી. તો આમાં મહારાજ કે આમાં જે ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળન સ્વામી, આગળ જે બધા મોટા ભક્તો થઈ ગયા એને કેવી સમજણ કરી હતી, આ વાતો એની કરેલી. મહારાજે આમાં મહારાજે લખી, પણ વાતો આ ગુણાતીતાનંદ સ્વામીએ કરેલી છે. તો એને સમજણ હશે ત્યારે વાત જેવી મહારાજ કે વચનામૃતની અંદર આવે, મહારાજ કે કાગળ લખનારો હોય ને એનો કાગળ લખે એટલે એની બુદ્ધિ જણાય આવે કે આનામાં કેટલી બુદ્ધિ છે. લખનારાની બુદ્ધિ જણાય આવે ને. એમ મહારાજ કે આ ભગવાને આ ગુણાતીતાનંદ સ્વામી વાતો કરી, અને મહારાજે પછી એનો સંસ્કૃત અને હિન્દીમાં એનો અનુવાદ, એટલે મહારાજે પછી કાંઈ સુધારા વધારા થોડા ઘણા કર્યા હોય, કદાચ કર્યા હોય કે ન કર્યા હોય, પણ આ વાત આપણે એ વાંચી છે. તો મહારાજ કે ભગવાન અને ભગવાનના સંતનો મહિમા સમજાતો નથી. કોઈને 4 આના, 8 આના, 2 આના, 1 આના, જેવા એને સત્સંગ થયો હોય એ પ્રમાણે એને મહિમા સમજાય. જેવા જેને એવા ભક્તોનો, બળિયા ભક્તોનો જોગ થયો, કાલ આપણે વાંચવામાં આવ્યું હતું ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ, આ 3 પ્રકારના હોય. જેમાં ઉત્તમનો સંગ થઈ જાય તો એના જોગમાં જે આવેલા એ બધા ઉત્તમ કરી દે, ઉત્તમ સ્થિતિને પમાડી દે. તો એમ સ્વામી કે શું કામ નથી સમજાતો મહિમા? તો કે સાંખ્ય બિલકુલ નથી. સાંખ્ય એટલે સાંખ્ય જ્ઞાન એવું છે કે આ આંખથી જે દેખાય ને એ બધું ખોટું જ છે. આખું સાંખ્ય શાસ્ત્ર છે ને, એ સાંખ્ય શાસ્ત્ર આપણે ભણી તો એને વાંચી કે સાંભળી તો એ એવું બતાડે કે આ જગત આખું જે આપણે આંખથી દેખાય છે ને એ બધું ખોટું છે. પણ હવે ખોટાને આપણે સાચું માની લીધું, ખોટાને સાચું માન્યું ને. નહીતર બધાને આમ તો ખબર જ છે કે આ નાશવંત છે, મૂકીને વહી જવું છે, એ બધાને ખબર છે, પણ એ ખાલી કેવા પૂરતું. નહીતર મહારાજ કે જો એવું હેત હોય ભગવાનમાં કે આ મૂકીને બધું વહી જવું છે, તો પછી એને સાંખ્યનું એવું જ્ઞાન હોય તો મહારાજ કે ભલે આ જગતમાં રહ્યો હોય પણ એ ભગવાનમાં અધિક ધ્યાન દે, ભગવાનના ભજનમાં, ભગવાનની સેવામાં મહારાજ કે અધિક એ વર્તા રાખે તો એને એ સાંખ્ય જ્ઞાન દ્રઢ કર્યું કહેવાય. જાણતો હોય કે આ બધું પર્વતભાઈ કે મને 60 વર્ષ થયા. પર્વતભાઈ કે 60 વર્ષમાં મેં જો ભગવાનની મૂર્તિ સિવાય બીજું કઈ જોયું હોય ને કે તો મને 500 પરમહંસના હમ છે કે એને કાંઈ નહીં જોયું ભગત 60 વર્ષમાં. આ એક વિચારવા જેવી વાત છે ને. 60 વર્ષમાં એને મારે સભાની અંદર હમ ખાતા ભગત. તો મારે એની સ્થિતિ કેવી હતી ભગત કે 3 અવસ્થામાં ભગવાનની મૂર્તિ દેખતા. ભગવાનની મૂર્તિ જોવે, મૂર્તિ પછી એને બીજું પદાર્થ દેખાય, એટલે જોયું ન કહેવાય ને ભગત. કે 60 વર્ષથી મેં કઈ જોયું નથી. એટલે મારે એને સાંખ્ય જ્ઞાન દ્રઢ કરી લીધું કે આ જગતનું જે છે, આ જગતમાં જે કાંઈ છે બધું ખોટું જ છે. એક દી મૂકીને વહી જ જવાનું છે. પણ મહારાજ કે હવે એવું માહિતમ સમજાતું નથી. સાંખ્ય જ્ઞાન દ્રઢ નથી કર્યું એટલે સમજાતું નથી. સાંખ્ય જ્ઞાન દ્રઢ નથી કર્યું એટલે સમજાતું નથી. જો સાંખ્ય જ્ઞાન દ્રઢ કરે તો મહારાજ કે ભગવાન અને સત્પુરુષનું મહારાજ કે જેવું છે એવું માહિતમ સમજાય. અને માહિતમ સમજાય, સ્વામી કે જો અમારું માહિતમ બરોબર સમજવા માંડે કે તો કે હું એને બ્રહ્મરૂપ કરી દઉં કે
સ્વામી કહે હું બ્રહ્મરૂપ કરી દઉં એને કહે હમ બ્રહ્મરૂપ કર ડાલે કહે પણ સાંખ્ય વગર કે કોઈ દી કસર ટળતી નથી. મારે કે જ્યાં સુધી જગતમાં માલ મનાય ભગત હે એમાં વચનામૃત ને એક દ્રષ્ટાંત દીધું કે જેમ કૂવો ગારતા હોય કે કૂવો પછી કૂવો ખોદતા હોય અને એમાંથી પછી પાણી આવતું હોય તો ખોદી ન હગાય ને હે પછી પાણી આવતું એ શું કરે ગોયડાના ગાભા ને લઈને હરખી રીતે ઠાઈ ઠાઈને આમ બંધ કરે હે તો પછી ખોદી હગાય ને પછી પાણી ન હોય તો એ ઓલું પાણી બંધ કરવું પડે. એમ મહારાજ કે આ જગત સંબંધી છે ને જગત સંબંધી જે ઘાટ સંકલ્પ છે એને તમે ડૂચા મારો એના હે તો આવવા ન દો જગત સંબંધી કોઈ વિચાર ન આવવા દો તો મહારાજ કે તો તમે ભગવાન ભજી શકો ભગવાનમાં તો વ્રતી રહી શકે નહીતર વ્રતી રહીએ ને. એટલે મહારાજ કે સાંખ્ય પાકું કરવું કે આ જગતમાં જે છે એ બધું ખોટું છે અને કે કોઈને ભગવાનનું સુખ આવતું હશે કે નહીં આવતું હોય પછી એ વાત લે કે ભગવાન ને સંતનું હે તો કે કોઈને આવતું છે કે નહીં તો કે કેમ સમજે તો સુખ આવે. મારે કે કેમ સમજે તો કે સાધુતા શીખે ને તો જ આવે ભગત. મહારાજે કિરણાવલી જે ભગવાને લખી છે એ કિરણાવલીમાં મારે જેવું લખ્યું એ કે અગ્રગણ્યતા સાધુતા મેળવવા કેવી અગ્રગણ્યતા એટલે એમ કે બધા મોટામાં મોટો સાધુ થાય ને એવી સાધુતા મેળવવા કાયમ પ્રયત્ન કર્યા રાખવો. હા પણ અગ્રગણ્યતા એટલે બધાથી જબરો થાય ને એવી સાધુતા મેળવવાની. મારે કે સાધુતાના ગુણ શીખવા પડે. જો સાધુતાના ગુણ આવી ગયા પછી મારે કે ભગવાન એની પાસે આગળ નથી જતા તો પછી ભગવાનનું સુખ આવ્યા રાખે ને. બાકી જ્યાં હું સાધુતા નથી શીખી હે ઓલા વેરાભાઈ હતા ભગત વેરાભાઈ કરી મહારાજના સ્વામિનારાયણ ભગવાનના ભગત હતા સાધુ થઈ ગયા ભગત એમ એક ઠેકાણ ઝઘડો હાલતો તે એ વચ્ચે કૂદી પડ્યા હો પછી એમાં ઝપાઝપ બોલતી ભગત એનો કાન કપાઈ ગયો સમજ્યા ઝપાઝપી બોલતી હતી એમાં મારે કે પણ તમે ક્યાં ગયા ત્યારે કે મારે રહેવાનું નહીં કે એવા સુરવી રહી છે ને સાધુ થઈ ગયા તોય ઘેરામ કરી ગયા હે એટલે મારે કે એ શું કે એટલી મહારાજ કે કસર નહીતર સાધુ થયા એને સહન જ કરવું પડે ભગત. સંતને હે ને સહન બહુ કરવું પડે અને જેને જેને સહન કર્યું એના શાસ્ત્રોમાં બધા નામ લખાણા. બાકી જેને સહન નથી કર્યું ને ભગત એનામાં સાધુતા આવતી નથી. મારે કે ખમી ખાવું હા ભગત હતા હે વેલજી ભગત કેવા ગરીબ થઈને રહેતા અહીંયા હતા કોઈને કાંઈ કહેતા હતા હા કોઈને કોઈથી કીધું એટલા 30-35 વર્ષ રહ્યા કોઈને એમ નથી કહેતા તું આગો બે થોડોક નડે છે એમ નથી કીધું કોઈ કીધું હે એ એટલી એને એટલું દાસપણું રાખ્યું ભગત. અને આપણા ભક્તો અમે નીચે પંડકમાં હતા ને ભગત આપણી સંભાળ કેવી રાખે ભગત. આપણે શું કહે ખબર હે જો તારે પૂજામાં પ્રસાદી ખૂટી જાય ને તો આ ટાંકીમાં હાકર ભરી એમાં જ ભરી લેજે ડબરી. તો વિચાર તો કરો એ આપણું ધ્યાન કેટલું રાખે હે નક્કી છે તો આપણે દુકાને જ લઈ આવશે કઈક જી કરવું કરશે હે પણ એવા મોટા હતા છતાંય મારે કે આપણી આવી નાની નાની વાતનું ધ્યાન રાખે કે તારે પ્રસાદી ખૂટી જાય આમ જ ભર લઈ જઈએ હે એટલે કહેવાનું કે એવું દાસપણું રાખ્યું ભગત. સવારમાં આવે ઘડીક વાર આવતા નાસ્તો કરવાનો હોય ને એ પેલા ઘડીક વાર આવતા પછી નાસ્તો કરે છે કે મને કે હાલ આવવું હોય તો નાસ્તો કરો હાલ નાસ્તો કરો. એટલે આવા મોટા હતા છતાં એને ગરીબ થઈને કેવા રહ્યા. મારે કે તો આપણે એના જીવન જોવા ભગત. મોટા સત્પુરુષ હોય ને એના જીવન જોવા કે ભાઈ કેવું જીવાતા કેવી રીતે જીવતા હતા શું કરતા હતા હે તો મારે કે આપણે એ જોઈ ને તો આપણે ખબર પડે. બાકી એમનામાં જે આપણી મેરે જીવી તો કેવું જીવાય. એટલે મારે કીધું ભગવાનના સત્પુરુષે જે આચરણ કર્યું એ ધર્મ જાણવું એ બધો ધર્મમાં આવી જાય શું. એટલે મારે કે સાધુતા શીખે ને તો બીજા કોઈ દોષ નો રજોગુણ તમોગુણ હે એ કોઈ નડે નહીં સાધુતા હોય તો
બાકી જ્યાં સુધી સાધુતા નથી શીખી ત્યાં લગી મારે કે આ બીજા દોષ આપણે પીડા કરે. પછી કે જૈસા હે વૈસા કહ્યા જાતા નહીં હે કે જેવું છે ને એવું ભગત વાતું થતી નથી કે ભગવાન અને સત્પુરુષ છે ને એ મારે કે અમે એવું પાત્ર જ હોય ને ભગત. હા, પાત્ર હોય ને તો વાત થાય, નકર થાય નહીં કાંઈ. એ ગુણાતીતાનંદ સ્વામી કે જો જેવું છે એવું કહેવા માંડે ને તમને અડધી સભા ઉઠીને વહી જાય કે. શું કામ? કારણ કે મનુષ્ય સ્વરૂપે હતા ને ભગત. મનુષ્ય રૂપમાં હોય ત્યારે ભગવાન અને સંત પોતાની સામર્થ્ય છુપાડીને વર્તે. એના સામર્થ્ય હોય ને છતાંય ભગત વાપરે નહીં. કોઈ એનું તાળન કરે, માન અપમાન કરે તોય કોઈ દી સામર્થ્ય ન વાપરે કે જા તારું આમ થઈ જશે આમ થઈ જશે, એમ ન કરે કોઈ દી. એ સહન કરી લે અને શું કહે કે ભગવાન આને સારી બુદ્ધિ આપે, ભગવાન આને રૂડી બુદ્ધિ આપે એવો સંકલ્પ કરે. એનો કોઈ તો બીજો ઘાટ સંકલ્પ ન કરે. નહીતર કે ખાલી એમ તો થોડોક ઘાટ સંકલ્પ થઈ જાય ને ભગત, હા, ત્યાં તો ઓનું બધું પૂરું થઈ જાય. મહારાજ કે સત્પુરુષ એવા હોય. એટલે મહારાજ કે જેવું છે એવું કહેવાતું નથી, શાસ્ત્રોમાં કહ્યા છે એવા સાચા સંત મળે. મહારાજ કે ખોટા તો ખોટાલા તો ઘણા હોય. હે, કાલ આપણે વાત કરી હતી ને ઓલી ગધેડીની નહોતી વાત કરી? હે, ગુરુ ખોટા ને ચેલો ખોટો લ્યો તો એનું હાલતું હતું ને. હે, પણ એને કલ્યાણ થાય? એને કલ્યાણ ન થાય. શું કામ? કે એની પાસે કોઈ ભગવાનની કોઈ વસ્તુ કોઈ વાત નથી, એનામાં જ્ઞાન નથી. હે, એને ભગવાન મળ્યા નથી. મારે કે કલ્યાણ તો એક પ્રગટ ભગવાન અને પ્રગટ ભગવાનના જે મળેલા ભક્તો છે, પ્રગટ ભગવાનના જે આશરાવાળા ભક્તો છે, જેને ભગવાનનો સંબંધ છે, મહારાજ કે એ બધા કલ્યાણના દાતા છે. બાકી કોઈ કલ્યાણ કરી શકતું નથી ભગત. શું? એ તો ખાલી વાતો કરે. હા, કે જા હાલો તમારું થઈ કલ્યાણ થઈ જશે, તમારું કલ્યાણ થઈ જશે. મહારાજ કે એમ નથી. કે કલ્યાણ થવું, કલ્યાણ કરવું, કે જે એવી સામર્થ્ય હોય ભગવાન મળ્યા હોય એ બધા કલ્યાણ કરનારા છે. બાકી બીજા કોઈથી કલ્યાણ નથી થતું. કોઈ કહે જો એમ કે હાલ ખંભે બે જતા ધામમાં મૂકી જાવ, એવું કોઈ કહી શકે? હે, ભગતે એક જણાને કીધું હતું પૂનામાં કે બહુ ભગત તકલીફ છે કે હવે મારે રહેવાતું નથી, આમ છે, બે જા ખંભે હાલ કે મૂકી આવું કે ધામમાં તને મૂકી જાવ. બોલો, છે તમે સંપ્રદાયમાં ફરી જુઓ કે કોઈ એવો સાધુ તમને મળે તો કયો મને લ્યો. હે, એવી અને એમ કે આપણે ખાલી કહેવા પૂરતું ન હોય, બોલો સાચું કઈ એમ કે હાલો મૂકી જાવ તો બરોબર ને. એટલે એવી સામર્થ્ય ને એવું હોય તો કઈ હગે ને કે તો કે પછી ન મૂકી હગે તો શું મોઢું રહે. હા, એટલે મારે કે ભગવાન અને સંતમાં આવી સામર્થ્ય હોય પણ છતાંય એ સામર્થ્યને છુપાડીને રહેતા હોય, પણ તોય જેવી છે એવું પોતાનું કહે નહીં, જેવી છે ને એવી પોતાની વાત ન કરે. और भगवान के समान तो कोई पदार्थ है ही नहीं. भगवान જેવું બીજું કોઈ વસ્તુ છે ભગત આ જગતની અંદર? તમે ગમે ત્યાં જાઓ, ભગવાન જેવું મહારાજ કે ભગવાન મળવા દુર્લભ છે, મનુષ્ય દેહ મળવો દુર્લભ છે, પછી એમાંય નિરોગી હોય તો એ દુર્લભ છે. એક પગ લાંબા ટૂંકો હોય તો ભગત શું કરો તમે? હે, એક પગ ફૂટક ટૂંકો હોય ને એક લાંબો હોય તો હલાય સરખું? હે, ન હલાય ને. મારી પર ભગવાને બધું સુગમ કરી આપ્યું કે ભાઈ તમે તમારે રહ્યો, મારું ભજન કરો. હે, તો એમ ભજન કરીએ ભગવાનનું. એટલે મારે કે નિરોગી શરીર હોય તો ભગવાનનું આપણે ભજન કરી શકીએ. હા, ને કે રોગ હોય તો એમાં ને એમાં જીવ ગયા રાખે, કઈક કુમળું થયું હોય દુખતું હોય તો ત્યાં જીવ હોય કે આ બહુ દુખે બહુ દુખે, ગુમડાનું ભજન મંડે કરવા માંડે ને. હા, એટલે મહારાજ કે આ દેહ નિરોગી હોય, એ દેહ નિરોગી હોય ને એ દુર્લભ છે. તો મહારાજ કે દેહ નિરોગી હોય ત્યારે ભગવાનનું ભજન કરી લેવું. તો મહારાજ કે આપણે પછી અત્યારે ને પછી કામ આવશે. ભજન કર્યું નિષ્ફળ નથી જતું. શું ભજન કરે ને એ નિષ્ફળ નથી જતું. એટલે મહારાજ કે
ભગવાન સમાન કોઈ પદાર્થ નથી ને અમને મળ્યા છે તો કે દાંત દીધા એ તો ખાવાનું તો દઈશીએ ને, હે દાંત દીધા હોય એટલે એમ કે ભગવાન આપણું પાલન પોષણ કરે. ભગવાન આપણું જો દાંત દીધા એટલે બધાને મહારાજ કે બધાને ખાવા પીવાનું રહેવાનું બધું ભગવાન કરી જ દે ને, જીવ પ્રાણી માત્ર ને, ખાલી મનુષ્યને કે એના ભક્તોને એવું નથી. જીવ પ્રાણી માત્ર ને ભગવાન એના એના જે હોય એ પ્રમાણે એને ભગવાન આપતા જ જાય. પછી એવું નથી કે ભગવાનના ભક્તોનું જ કરે એવું નથી, જીવ પ્રાણી માત્ર ને બધાને દે જ છે ને. એટલે મહારાજ કે આવી રીતે ભૂખા હુવરાવે હુવરાવતા નથી, ભૂખા અને ભૂખા ઉઠાડે હે. અટાણ ખાઈ લીધું ને પછી મહારાજ કે પછી સવારે ભૂખા ઉઠાડે ને પાછું સવારે ખાવા જોઈએ ને. હે એટલે મહારાજ કે આવી રીતે भगवान किसी प्रकार का खाना देता है और प्रभु भजना होवे इसलिए गरीब रखे है. આ ભગવાન ભજીયા ગઈ ને એટલે ભગવાન આપણે આવા રાખ્યા ભગત. હા બહુ પૈસા દઈ દીધા હોત તો ફૂલવાડી ન આવી, પછી આવી મોટા મોટા બિઝનેસ હાલતા હોય ને એવું હોય તો. હા એટલે મહારાજ કે ભગવાન આપણે ગરીબ શું કામ રાખ્યા કે તમે મારું ભજન કરી શકો એટલા માટે. નહીં તો ભગવાન પાસે તો બહુ ધન સંપત્તિ નથી. હે ભગવાન ભાઈ બહુ ધન સંપત્તિ છતાંય મહારાજ કે ભગવાને આપણે એ રીતે રાખ્યા કે ભાઈ તમે તમારે મારું ભજન કરો. અને ભક્તિ વગર છે ને ભગત, ભક્તિ વગર મહારાજ કે ભક્તિ વગર ભગવાનના ધામમાં જવાતું નથી. અને મહારાજ કે ભક્તિ અધિક કરવી, જો માળા અધિક કરવી, ભગવાનનું ભજન જ કરી રાખવું. મારે નવરા હોય ને તે ભગવાનનું ભજન કરવાનું. ભજન જે ભજન જે કરશે એની પાસે ભગવાન અને સંત બે આવશે, એટલું તો સમજી જ રાખવાનું. જે ભજન કરશે ને એની પાસે આવશે. એટલે મહારાજ કે અત્યારથી જ ઝાડો પાડવાનો કે 1 માળા કરવી, 2 માળા કરવી, 5 માળા કરવી, એવું નિયમ તો લેવું જ. જો હાંજે આપણે 1 માળા ન કરી શકીએ, 24 કલાકમાં આપણે 5 મિનિટ થાય 10 મિનિટ થાય 1 માળા કરતા. હે તમે નાનકડેથી જ જો આ કહેવતમાં કીધું ભગત કે નાનપણનું નાણું હે અને શિયાળાનું સાણું. શિયાળો આવે ને એ છાણા ભેગા કરી રાખ્યા તો તાપવા થાય ને ભગત. હે તો આપણે તાપ કરવો પણ છાણા હોય તો તાપ થાય ને. હે તો કે નાનપણનું નાણું. હવે અટાણે તમે ભક્તિનું અત્યારથી આદર કરી દો ને અત્યારથી, તો તમે ભક્તિ તમને પાછું એટલે મહારાજ કે ભગવાનને ભજવા અને ભગવાનને કોઈ દી મૂકવા નહીં. શું ભગવાનને મૂકવા નહીં, અત્યારથી ઢાળો પાડી દેવાનો. 1 માળાનો, 2 માળાનો, 5 માળાનો. મહારાજ કે આટલું તો કાયમ નિયમ રાખવાનું જ. શું બાકી ભજન નથી કરતા એનો કોઈ હાથ ચાલતું નથી. હો જે ભગવાનનું ભજન નથી કરતા ને હે મહારાજ કે ઓલો એક જણો મહારાજ પાસે ગયો. મહારાજ પાસે ભગત મહારાજ ને કે મને ઓળખો હો? મહારાજ કે ના ભાઈ નથી ઓળખતો. હું નથી ઓળખતો. તો કે મારું કલ્યાણ કેવી રીતે કરશું, મને ઓળખતા નથી તો. હે મહારાજ કે તું કે તે મને કેટલા દી યાદ કર્યો? ભગત 20 વર્ષે મહારાજ પાસે ગયો. કેટલે 20 વર્ષે. 20 વર્ષે ગયો ને પછી કે મને ઓળખો હો? તો મહારાજ કે તું નથી ભજતો, મને સંભાળતો નથી તો હું ભૂલી જાઉં ને. તો હું નથી યાદ, તું ભૂલી જા તો હું ભૂલી જાઉં. હે કાયમ ભજન કરતો હોય તો, કાયમ એનું ભજન ચાલુ હોય તો ભગવાન એને ભૂલે? હે 20 વર્ષથી યાદ ન આવ્યા. પછી કઈક દુઃખ પડ્યું ને એટલે એમ થયું કે હાલો મારે ગુરુ પાસે જઈ આવું. હા પછી મારે ખબર હોય ને ભગવાન છે એવી ખબર પડી હોય તો મારે કે મને ઓળખો? મારે કે ના ઓળખતો નથી તને. તો કે 20 વર્ષમાં તે ન સંભાળ્યો, તું ભૂલી ગયો એટલે હું ભૂલી ગયો. હે નહીં તો મહારાજ કે મારા ભક્તને હું કોઈ દી ભૂલતો નથી. મારા જે ભક્તો છે ને એનું કોઈ દી ભૂલતો નથી. ભગવાનને મહારાજને એક જણાએ વાત ભક્તોએ પૂછ્યું કે મહારાજ તમે તો ભગવાન છો, હે તો તમે કેની માળા ફેરવો? ભગવાનને માળા ફેરવવાની થોડી હોય. આપણે બધા ભગવાનની માળા ફેરવી. હે તો કે
હું કે મારા ભક્તોની માળા ફેરવું. એટલે ભગવાન અને ભક્ત એ પરસ્પર એકબીજાને ભજે. સમજ્યા? ભગવાન અને ભક્ત એ બે એકબીજાને ભજે. એ ભગવાન આપણું ભજન કરે કે મારા ભક્તો ક્યાં છે, શું છે, હે એ બધા ભગવાન ધ્યાન રાખતા હોય આપણું. મારે કે તમને કઈ તકલીફ ન આવવા દે. તમને મારે કે મારા ભક્તને આપણે હમણાં કહ્યું ને કીર્તન મેં ન કહ્યું, હે કરવા ભક્તોના કાજ સમરે તો હાજર છે મહારાજ. કેના? ભક્તોના. અભક્તોને કામ નથી કરતા. હા, મહારાજ અહીં વંથલીમાં વિચારતા હતા ને, પછી ગામનો સરપંચ હતો, થોડોક આડો હાલ સમજ્યા. ત્યાં આપણે હજી આ કાંઈ મંદિરનું નહોતું, આ ખાલી મકાનનું એ કામ કરવાનું હજી બાકી હતું. પણ કઈ કઈક ઓલું ખેતીમાંથી બિન ખેતી કરવી, ઓલું કરવું, એવું કઈ હોય ને એમાં આપણું કામ હરખું ન કરી દે. સમજ્યા? વાર લગાડે ને એવું કરે. એટલે ભક્તો મહારાજને એ બરાબર મહારાજ નામ દરવાજામાં જવું ભગત પાદરથી, અને ઓલાને હમું મળવું. સમજ્યા? એટલે ઓલા ભક્તો દેખી જાય ને કે આ ઓલા આવ્યો એમ, સરપંચ આવે એમ. એટલે યાદ આવી ગયું કે મહારાજ આને કઈક પરચો બતાડો ને કે, એટલે કે આપણું આ કામમાં થોડુંક ઓલું વિલંબ કરે છે ને એટલા માટે એમ. મહારાજ શું બોલ્યા? મહારાજ કે આંબા પોસવા રહી જાય, આંબા, હે, અને બાવરને ક્યાં પાણી પાવું? શું કીધું મહારાજે? કે આ ચમત્કાર પરચા છે ને મારા ભક્તોમાં ન વાપરું, આવામાં શું વાપરવા? હે, એટલે કહેવાનું મહારાજ કે ભગવાન અને ભક્ત એ પરસ્પર એકબીજાને ભજે. આપણે ભગવાનને ભજી, ભગવાન આપણે ભજે, એવું છે. એટલે મહારાજ કે ભગવાનની ભક્તિ કરી રાખવી. જેને જેને ભગવાનની ભક્તિ કરી ને ભગત, એના બધાના કામ થયા. જુઓ તમે, હે, પ્રહલાદ, ધ્રુવ, નરસિંહ મહેતા, તમે આગળના બધા સ્વામિનારાયણ ભગવાનના વખતના જુઓ, આ વખતના જુઓ, અત્યારે મહારાજ પ્રગટ થયા પછી જેને ભગવાન રાખ્યા ને, અહીંયાથી 4-5 ગામ હશે. આખું ગામ ખોખરી ગામ છે. શું ખોખરી? એ ખોખરી ગામના દરબાર એ ગયા, એને ભગત એવો રોગ થયો, એ લોહીનું પાણી બની જાય. લોહી હોય ને, લોહીનું પાણી બની જાય. અને રોગ એવો, એમાં પાણી બહુ પીવા જોઈએ. જેમ જાજુ પાણી પીએ જાજુ લોહી ખરાબ થતું જાય, પાણી બનતું જાય. પછી જામનગર થાય તો ભગત અહીં બીજે ક્યાંય આપણે કા રાજકોટ જવું પડે ને કા જામનગર જવું પડે. બીજે કઈ દવાખાના તો ગામમાં ઓલો ડોક્ટર એકાદો 2-3 દી એકાદી વાર આવતો હોય, તાવ નો નહીં હો. બાકી ત્યાં ગામે ગામ દવાખાના નહોતા એ વખતની વાત. જામનગર પછી એને હોસ્પિટલમાં ના પાડી દીધી કે હવે આને ઘરે લઈ જાઓ, ખાઈ સેવા કરજો. પછી એની ભેગા 2-3 જણા હતા એના ગામના, એના કુટુંબના. પછી કે વિચાર કર્યો હાલો આપણે મંદિરે દર્શન તો કરતા જાય. મંદિરે દર્શન, સત્સંગી નહોતા પણ એમ જ મંદિરે દેખ્યું એટલે કે હાલો દર્શન કરતા જાય. દર્શન કરવા ગયા, એમાં મહારાજ મળી ગયા. ભગત મહારાજ મળી ગયા, ભગવાનનો ભેટો થઈ ગયો. વિચાર તો કરો. પછી મહારાજ કે શું આવ્યા હતા? અરે કે મહારાજ કે સ્વામી આવી રીતે હતું, એટલે કે અમે એમ થયું કે હવે હાલો દર્શન કરતા જાય, એટલે આવ્યા દર્શન કરવા. બાકી દવાખાનેથી રજા દઈ દીધી. એટલે મહારાજ એ દરબાર હમું જોઈ ભગત, મહારાજે પૂછ્યું કે દરબાર રહેવું છે કે જવું છે? પેલા ભગત એની મરજી તો જોઈ ને, એની જાણવી જોઈએ ને, જેને રહેવું છે કે જવું છે. એટલે દરબાર બોલ્યા કે મા બાપ હજી છોકરા નાના, રેવાય તો સારું, એમ બોલ્યા. સમજ્યા? એટલે મહારાજે નક્કી કરી લીધું કે હવે તો આને હાજો કરી દેવો એમ. શું? એટલે એની ભેગાજી એના કુટુંબી હતા એને કે તમે જાઓ, આ બાપુ ભલે રહ્યા, ભગત ભલે રહ્યા, કે તમે જાઓ તમારા ગામ. કે પછી એને ખાટલામાં રાખ્યા, હુવરાવ્યા નહીં. મહારાજે હેમંત ભગત ને કે આ બહુ રાયડું પાડે ને તો એને 2 ચમચી પાણી દેવાનું. કેટલું? બહુ રાયડું પાડે તઈ. પછી મહારાજ હવારે અને હાંજે એ બાપુના ખાટલા પાસે ઉભા રહીને એક માળા સામે ઉભા રહીને કરે. એક માળા કહીને વ્યા જાય. સવારે ને હાંજે 1 દી થયો, 2 દી થયા, 5 દી થયા. પછી થોડો એને ફેર માંડ્યો લાગવા. પછી કે 7-8 દી થયા ને કે મારે થોડું ખાવું છે. કે થોડું ખાવા માંડ્યા ભગત.
મહિનો 15 દી મહિનો દી 1.5 મહિનો એવું થયું ને ત્યાં તો આપણી જેવા સ્વસ્થ થઈ ગયા. સ્વસ્થ એટલે હાલવા ચાલવા માંડ્યા. પછી મહારાજને કહે મા બાપ કે કાંઈ થોડુંક કામ હોય તો હું કરું કે કાંઈ કામ હોય તો. મહારાજ કે તારે ગૌશાળામાં જવાનું. ગૌશાળામાં ગાયોની સેવા કરવાની, તારે વાહિદું કરવાનું, નીર નાખવાની, પાણી પાવાનું, જે હોય એ તારે થાય એવું કર. જાકી ગૌશાળામાં ભગત ગૌશાળામાં મીંડે બધું કામ કરો. ગાયો નીર નાખે, પાણી પાય, ઓલા પોદરા ઉઘેડે, બધું વાયદું બધું કરી લે. પછી એના ગામે ખબર પડે ને, એના ગામના ખબર પડી ભગત એના કુટુંબીને કે આને તો એલા ઓલો તો વાયદું મીંડો કરવાનું, ગાયોનું સેવા મીંડો કરવા. ડોક્ટર ના પાડી દીધી હતી. પછી એના કુટુંબી બધા આવ્યા કે એટલે કે હવે તો બરોબર થઈ ગયું બધું, હવે હું હાજો થઈ ગયો કે. તો કે તેડી જાય હવે હાલો ઘરે કી. પછી એને ઘરના બધા તાણ કરે ને ભગત. પેલા જ મૂકીને વહી ગયા હતા, પછી તાણ કરે ને. તે તાણ કઈ રીતે મહારાજ ને પછી આને કે મારે હવે નથી આવું, કે મારે તો અહીંયા જ રહેવું. એ ભાઈ કે સમજા ભગત કે મારે અહીંયા જ રહેવું, આવું નથી કરે કે. પણ કે તું હાજો થઈ ગયો તોય નથી આવું કે હું આ જિંદગી તો ભગવાને મને દીધા, મહારાજે દીધી બીજી, એટલે કે મારે આવવું નથી કે. પછી હવે માને નહીં એટલે પછી શું કરે, મહારાજને કીધું. મહારાજને કે એમ તમે કયો આવે કે હવે હાજા થઈ ગયા કે અમારે કામ હોય ને, હાજા થઈ ગયા એટલે બધું કામ હોય, નકર કાંઈ કામ નહોતું. પછી મહારાજ કે ભગત જાઓ તમે, કે તમારા ઘરના બધા આવ્યા તમને તેડવા, તો જાઓ ને કે તમે કે મૂકવા આવો ને તો જાઓ કે. મહારાજ ને કે તમે મૂકવા આવો ને તો જાઓ કે. મહારાજ હેમંત ભગત ને ગયા એના ગામ આને લઈને, ઓલા એના ઘરે જે સગા સંબંધી આવ્યા હતા લેવા બધા. મહારાજ 8 દી રોકાણા ખોખરીમાં ભગત. બધાને ઘણાને કંઠીયું બાંધી અને એની ઘરે રહ્યા. પછી મહારાજની જવાની તૈયારી કરી ને ભગત, તે ઓલા ભગત મહારાજની મોર થઈ ગયા. તો કે મહારાજ કે તારે તો આ મૂકવા તો આવ્યો, હવે મારે તમારે ભેગું જ આવવું હોય કે, મારે અહીં રહેવું નથી કે. મારે કે બનાવતા તે કીધું કે અહીં મૂકવા આવો એટલે મૂકવા આવ્યો. હવે કે હવે પાછું થોડી તારે આવવાનું ના, કે મારે તમે રહ્યો તો રહું કે ન કરો, મારે માં જ આવવું કે. સમજ્યા? પછી મહારાજ કે ભગત તમે રોકાઈ જાઓ, સમજાવવા માંડ્યા. સમજ્યા? પછી એને એમ થયું એટલે એને શું કીધું ભગત કે હું એક શરતે રોકાવું, મારી એક શરત છે કે તો હું રોકાવું. કે શું? કે મારી જેટલી જમીન છે એમાંથી અડધી જમીન તમને હું આપું. મારી જમીન છે ને 50 વીઘા હોય, 100 વીઘા હોય, જેટલી હોય એટલી, એમાંથી કે તમને અડધી જમીન તમે રાખો ને તો હું રોકાવ કે. અડધીમાં મારું ગુજરાન હકાલીશ. મહારાજ કે એમ નથી કરવું કે, તારું નહીં મારવી નહીં કે, 15 વીઘા આપ કે, 15 વીઘા. પછી ભગતે 15 વીઘા હારામાં હારી જમીન જે હતી ને, હારી જમીન એમાં આમાં હોય ભગત, ખેડૂત લોકોને ખબર હોય. સમજ્યા? કે આ બાજુની જમીન હારી હોય, ઓલી કોની ઈથી વધારે હારી હોય, એ બધી ખેડૂતને ખબર હોય, આવી હોય ને. એટલે એમાં હારામાં હારી જમીન જે એની પાસે હતી, એની પાસે એની માલિકીમાં જે હારામાં હારી જમીન હતી ને એ 15 વીઘા આપી. પછી દરબારિયા રોકાણા એની ઘરે. અને એ મહારાજે જામનગરમાં મંદિર, જામનગરનું મંદિર છે ને એના ખાતે હાલની તકે બોલે ભગત. એનો પુરાવો મને મળ્યો. સમજ્યા? હું અહીંયા ફૂલવાડી આપણા ગૌશાળા રહી ને, અહીંયા ગૌશાળામાં ત્યાં ગૌશાળા નહોતી, આપણે પછી બનાવી ગૌશાળા. એટલે ઓલી ગાયોને આપણે છોડીને એમને છૂટી નથી રખડતી, આ એની વાત કરું. એમાં પછી બધી આપણે ઈટું હતી ને, અમે ઈટું પાથરી. સમજ્યા? એને સિમેન્ટનો માલ નાખીને એટલે ગારો ન થાય. એટલે અમારે પહેલા એનું લેવલ કરવું પડે ને, એ જમીનનું લેવલ કરવું પડે ને, નકર તો માલ જાજો જાય, આપણે હરખું લેવલ ન થાય, જમીન તો હરખી લેવલ ન હોય ને. એટલે અહીં જેસીબી આવ્યું. તમે આ ઓલા આજ ક્યાં ઓલા બાપા, ઓલા હુરાપુરા બાપા, અહીંયા જેસીબી આવ્યું હતું. તો જયંતિ ભગત મને કે તું જાતો ઓલા જેસીબી વાળાને કહો કે એકાદી કલાક અમારે અહીંયા આવવાનું, તારે અમારે થોડું કામ છે. એટલે હું ગયો જેસીબી વાળા પાસે.
કીધું અમારે થોડું કામ છે, એકાદી કલાક છે મંદિરનું, કે તમને એવું છે રોકડા પૈસા આપી દઈશું પણ તમને કરી દો લેવલ, એટલે અમારે બીજું આગળ કામ. તો કે વાંધો નહીં, કે મારું આ કામ પતે ને એટલે હું આવીશ, કે એમ બોલાય ભાઈ, સમજ્યા. પછી હું અહીંથી જોઉં ઘડી, અમે 15-20 મિનિટ અડધી કલાક એમ જોઉં, સમજ્યા, વળી ક્યાંક વયો ન જાય એમ. પછી એમ લાગ્યું કે હવે હાલને જાવ, હવે અહીંયા હું ગયો, અહીંયા મેં કેટલી વાર, તો કે બસ 5 મિનિટમાં નીકળી. હજી કે ઉભો રહે મને કહે, એટલે હું ઉભો રહ્યો અહીંયા કણે, એનું કામ પતી ગયું. મને કે અહીં અંદર કેબિનમાં આવી જાય, એટલે એને હા કે ને અહીંયા બાજુમાં, અહીંયા બે હાર્યો મને. પછી અમે રસ્તો બતાડવો પડે કેમનું જવું એમ, ત્યાં આપણે આ ગેટ નહીં કાંઈ નહોતું, સમજ્યા, કયાની વાત કરું. પછી અંદર બેઠા બેઠા મેં કઈ ગામનું જેસીબી, આપણે કાંઈક એને વાત કરવી હોય તો કંઈક થોડીક ભગત ઓલું કરવું પડે ને, એમને ડાયરેક્ટ તો આપણે એને ઓળખતા નથી. એટલે મેં કયું આજ ગામનું જેસીબી કે બીજા ગામનું? તો કે ના, ખોખરીનું, ખોખરી ગામનું, એમ બોલે ભાઈ. એટલે મેં કીધું હા બરાબર. એટલે મને આ ખોખરીની ખબર હતી. પછી મેં કીધું આવી રીતે તમારા ગામમાં, કીધું આ મહારાજે જ કીધું દરબારને હાજા કર્યા હતા, કીધું. એ કે ભગત તમારી વાત સાચી છે. એ ભાઈ કે હાલમાં કે હજી કે 15 વીઘા જમીન જામનગર મંદિર હજી વાવે છે. એ ઓલો ભાઈ કયો, એને ખબર હોય ને, જામનગર મંદિર વાળા વાવતા હોય, ભાઈ ભલે વાવવા દઈ દેતા હોય કે, પણ એ કઈક એને ખબર હોય તો જ કહે ને. હા એમ એ ભાઈ એમ બોલ્યા, સમજ્યા. હા એ પુરાવો પાકો. એટલે આપણે તો ખબર જ હતી. અને ખોખરી થી ભક્તો બધા આવે છે, આપણે જન્મ જયંતિ ને એવું હોય ને તો આવે, અહીં જન્મ જયંતિ માં આવે. પણ શું ભગત કે સત્સંગ વગર છે ને, જે જો ભગવાન રાજી થાય ને એટલે શું દે? પૈસા નથી દેતા હો. ઘણા ને એમ હોય કે પૈસા દે ને તો આપણી ઉપર રાજી કહેવાય. હે, પૈસા નથી દેતા. મહારાજ કે હું રાજી થાવ ને એટલે મારા ભક્તોનો યોગ આપો, યોગ આપો. કે એનો યોગ હોય તો તમને ભગવાનનો મહિમા કહે ને. ભગવાનના ભક્તો હોય, એવા મોટા સત્પુરુષ હોય તો તમને ભગવાનનો મહિમા કહે કે આપણે કોણ મળ્યું હરા. હે, તો આ માયામાં કેટલા દી રખડવું, એમ કોણ કહે? ભગવાનના સંત છે ને એ માયામાં જ બાયણે કાઢે અને ભગવાનમાં જોડે કે ભજન કરી લેજો. હે, નકર આપણે તાણ ન કરી. આ છોકરાઓ એને હમણાં મેં કીધું નીમ લઈ ગયો, 1 માળા કરવી, 2 માળા કરવી, હરોજ કરવાની. હે, નકર એ કરે કે ન કરે, માળા આપણે શું ફેર પડે? હે, પણ જો કદાચ આપણી એને વાત મનાઈ જાય, હે, અને એને જીવનમાં ઉતરી જાય તો મારે 1 માળા કરતો હોય કાયમ, તો કાયમનો એને નિયમ થઈ ગયો ને કે મારે 1 માળા કરવાની. સવારે, હાંજે, બપોરે. પછી એમ નહીં રાખવાનું સવારે જ કરવી, હાંજે જ કરવી, એમ નહીં. દિવસમાં ગમે ત્યારે ટાઈમ મળે ત્યારે રાખવાનું. એટલે ઓલા સુરા ખાચરે નિયમ લીધું ભગત. સુરા ખાચર હતા ને એ નિયમે એવું લીધું ભગત. ચતુર્માસ હતો ને, મારે કે બધા નિયમ લીએલા. એટલે સુરા ખાચર કે આ તો શું લઉં નિયમ? બધા લ્યો કે નિયમ લ્યો. તો કે મારે હવે ચોખાની વસ્તુ નહીં ખાવ, કે ચોખાની, સમજ્યા. ભગત તો બીજે 2-3 દી થયા ને ત્યાં તો દૂધ પાકની રસોઈ આવી, સમજ્યા. તે હવનેર ખાવા બેસી ગયા, દૂધ પાક ખાવા. મારે કે તમે ઓલું ચોખા નિયમ લીધું હતું, તો મારે કે આ ચોખો બહુ નડે છે, કે ઘઉંનું લેવું, ઘઉંનું નિયમ, સમજ્યા. ઘઉંનું લેવું, કે આ ચોખો બહુ નડે, કે આ બધામાં ચોખ્ખો હોય જ, કે એટલે ચોખા જ નથી બરોબર, કે મારે કીધું હવે ફેરવતા નહીં, કે તો કે હવે ને ફેરવું, કે પછી તે દિહાર પર દૂધ પાક ખાઈ લીધો, સમજ્યા. પછી વળી 2-5 દી થયા ને ભગત, ત્યાં આ ઘઉંની રસોઈ આવી, લાપસી કે એવું ઘઉંની જે વસ્તુ બનતી હોય ને એની રસોઈ આવી, સમજ્યા. તે પાછા બેસી ગયા પંગતમાં કે તમારે કે તમે નહોત કહેતા નીમ નહીં ફેરવવાનું, કે મારે જ બોલ્યા ને હવે નીમ ફેરવતા ને એમ તમે કહેતા નીમ નહીં ફેરવ. પેલા મેં ચોખાને લીધું ને એ જ રાખ્યું, કે પેલા તમે કીધું હતું ને કે ફેરવવાનું, એટલે મેં હતું એને જ રાખી લીધું, કે હે. એટલે મહારાજ કે આવું નીમ નો હાલે બગા. હે, નીમ કેવું લેવાનું કે આપણાથી બની શકે ને એવું લેવાનું. હું એવું 100 માળા ફેરવાનું લ્યો, એ સુરા ખાચર 100 માળા ફેરવાનું નીમ લીધું, સમજે. પાછો પછી એક જ દી તો જેમ તેમ કરીને પાર પાડ્યું, સમજ્યા. પછી બીજે દી અકળામણ મંડી થવા,
પછી હવે નિયમ હતી પછી આમ ભગત ચાલુ કરી દીધી હો આમ ફેરવી લઈએ ફેરવવી જ ને ગમે તેમ હે ભગત આમ ફેરવી દો સમજે શું કરે પણ હવે લેતા એટલે એવું લેતા લેવાય છે એવું ન નિયમ લેવું નિયમ કેવું લેવું કાયમ નભી શકે ને એવું કાયમ આપણે કરી શકીએ ને એવું ભલે ને 5 જ મિનિટનું લ્યો કાયમ 5 જ મિનિટનું લેવાનું કે 5 એક જ માળા કરવી હે પછી ભલે ને 5 ફેરવો તમને કોણ ના પાડે પણ એ તમારો કાયમનો નિયમ હોય માહિત કે નિયમ જેને રાખ્યા એનો જય નિયમ વાળાનો જય છે નિયમ વાળા હોય ને એનો જય થાય જ પણ આપણે જો નિયમમાં ન હોય આપણે ટ્રાફિકમાં હેલે જાય ભગત અહીંથી રાજકોટ સુધી રોંગ સાઈડમાં દીધે જાય તો ભટકાય કે ન ભટકાય બરોબર ને રાજકોટ પોગી ન પોગી ને પછી ટ્રાફિકના નિયમ પ્રમાણે તમે હેલા જાઓ તો તમે પહોંચી શકો જ્યાં તમારે પહોંચવાનું હોય ત્યાં તમે પહોંચી શકો બરોબર ને એટલે નિયમ હોય એ મારે કે નિયમ વાળાનો એટલે જય કીધો કે એ ઠેઠ સુધી પહોંચી શકે બાકી જેને કોઈ નિયમ જ નથી તો એ ભાઈ શું કરે એનું પાર પડતું નથી એટલે મારે કે આપણે ભગવાન મળ્યા ભગવાનના ભક્તો મળ્યા અને આ ટાળે આપણે મનુષ્ય દેહ મળ્યો ને કે ભગવાનને સંત કોઈ ન હોત અને પછી આપણો જન્મ થાત તો આપણે ભગવાનને સંત ક્યાં ગોતવા જાત આ એક વાત છે ને એટલે મારે કે આ બધું મોકે મોકો આ વીજળીને ચમકારે કીધું ને મોતી પરવાનું એ આ મોતી છે બીજા નથી કઈ કે ઓલી વીજળી થાય તેમ હોય દોરો લઈને એમ નથી ને ઘણા વાર એવો અખતરો કરી લે કે ચાલો કીધું હોય તો વીજળી ચમકારે મોતી પોરવી લો એમ નથી આમ પોરવાનું કેવું કે પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ સંતને ઓળખી લેવાના ભગવાન અને સંતને ઓળખી અને ભજન કરી અને ભગવાનના ધામમાં જવાય એવી કમાણી કરી એ વીજળી ચમકારે મોતીડું પહેરવું કહેવાય સમજ્યા એટલે મહારાજ કે આવી રીતે જો આપણે અત્યારે બધો મોકો હે બધો મોકો છે ને ભગવાન ભજવાનો મોકો પાછું જો કાને હારા દીધા બેરા હોય તો ભગત સાંભળતા હોય કથા કેવી રીતે સાંભળવી કથા સાંભળી ન હગાય ને તમારે વાંચી હગો તમે પણ કઈ સાંભળી ન હગો બેરા હોય તો એટલે મારે કેવું કાન હારા દીધા દેખાતું ન હોય તો પગ હારા દીધા હલાતું ન હોય તો આ બધી ભગવાનની કૃપા ભગત એક ઓરિજિનલ વસ્તુ તમે લઈ આવો લ્યો આવી જે એકાદી બગડી ગઈ હોય ને એ બીજી નખવો થાય ખબર પડે ઘણા ઓલા આંખ બીજી નાખવે સમજ્યા તે દોરો ડગતો ન એમનો જ ચોઈતો હોય માલિક હો ઉગાડો ને ઉગાડો એમનો જ હોય ખાલી આપણે એમ લાગે કે આંખ છે એમ ઓલું ખરાબ ન લાગે એટલે ઘણા નખવે એવી આંખ ઓરિજિનલ જેવું થાય એટલે મારે કે ભગવાને આપણે મનુષ્ય દેહ દીધો કેવો ઓમ અમૂલ્ય છે પણ જો ભગવાનની ભક્તિ કરો તો હો નહીતર તો એ જમ પાસે લઈ જાય જમપુરીમાં લઈ જાય શું કામ એની નીંદર જ બહુ આવે ભગવાનનું ભજન કરવાનું કે હાલો હવે આપણે નીંદર આવે સુઈ જવું શું અહીં મંદિરમાં રહીએ ને ભગત તો કલાક બેહી ન ગયો અહીં મંદિરમાં રહીએ ને કલાક નો બેહાય ત્યાં તો તૂટવા માંડે હાથ ને પગ બે તો બસ નહીં તો મારે કે ખપ કેવો હોવો જોઈએ કદાચ કે ભગત હવાર બેહવું હાલો બેહવું છે ઈ છે ને ઈ બધા ભગવાનના ચરણોમાં બેહી શકે ભગત બાકી અકળાવા માંડે ઓલા સ્વામિનારાયણ ભગવાન કે હાલો બધા સમાધિ કરો એમાં ગુલાબગર બાવો હતો સમજ્યા ભેગો આવી રીતે આવી ગયો બાઈને આ બધા ઓઢીને બે આપણે બેવું હાલો કે મારે ધ્યાન કરવું ઓલા સંતો તો હું બધા બે ગયા ઓઢી પાછો આખું શરીર ઢાંકી દેવાનું સમજ્યા એવી રીતે ધ્યાન કરવાનું પછી કેવું એક અહીં બેઠો ને એક જ્યાં નો સંભળાય ને એટલે પાછું આંખે બેહવાનું આપણે વાત કરી ને એ નો સંભળાય ને એટલું આંખે બેવાનું બીજાને આંખે બેવાનું ત્રીજા નીચે આંખે બેવાનું એવી રીતે બધા એકબીજાની વાતો ન સાંભળી શકાય એટલે આંખે આંખે બેવાનું આ બાવો માલિકોર ગયો હાલો મારે ધ્યાન કરવું તે ભગત થોડીક 5 મિનિટ બેઠો ને ત્યાં અકળાણો હા શું એમ દેખાય કઈ ભગત અંધારું જોઈ ને એને શું દેખાય આ તો ભગવાનના જે મળેલા હોય ભગવાનના જે ભક્તો હોય એને આપણે આખું બીજી તરત મૂર્તિ દેખાય ફૂલવાડી દેખાય કે ન દેખાય મંદિર દેખાવા માંડે આયલાવો ગેટ આવ્યો
આવ્યા, ચરણાવીની છત્રી આવી, પગથિયા ચડીને માથે ગયા, હનુમાન ગણપતિ દર્શન કર્યા. મારે કે ધ્યાન એમ કરતું જવાનું. કેમ? ફૂલવાડી ગયો, ફૂલવાડી ગયો તો ગેટ માંથી અંદર ગયો, મારે ચરણાવી દે, આ બધે વરસાદી મકાનમાં દર્શન કર્યા. એમ વિચાર કરતા 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 તમે ભગવાનનું ધ્યાન કરો. અમે ગયા હતા મહારાજ ઉભા, ઓહો મારે કે આવી રીતે ધ્યાન ધારણા આવી રીતે કરવાની. ત્યાં તો મારે કે કાયમ નો અભ્યાસ હોય એટલે હું તમને દેખાઈશ ને દેખાય. ભગવાન આપણે દેખાય જ, નો દેખાય એવું નથી. પણ મારે કે આપણે જેટલું ખપ નથી શું કરે, હાલો હવે નીંદર આવે, હુઈ જાય, હાલો હવે નીંદર. કેટલા વર્ષો ત્યાં નીંદર કરી? કોઈને 60 વર્ષ થયા, કોઈને 20 વર્ષ થયા હોય, કોઈને 30 વર્ષ થયા હોય. કેટલી નીંદર કરી ને, છતાંય પૂરી થઈ. પણ ભગવાનનું ભક્તિ કરવામાં, ભગવાનની સેવા કરવામાં, એમાં બધે લ્યો વાંધો પડે. બાકી આપણે કાલ વાત કરો, ભવાયા નથી કરી વાત, ભવાયા જોવા ગયા તા એ બધા એને વાંધો નંબર લ્યો. ભવાયા હોય તો આખી રાત જોવે, મોબાઈલ હોય તો આખી, હમણાં અહીંથી જઈશે ને પાછા યુટ્યુબમાં મનશે જોવા. આ છોકરા બધા એમ કરે. અમને આવડતું નથી એનું કારણ શું કયો છે? એમ નહીં, આપણે આ મોબાઈલમાં કઈ નથી આવડતું એનું કારણ શું કે આપણે એમાં ઇન્ટરેસ્ટ નથી લેતા. આપણે કઈ ખબર નથી પડતી એટલે નથી પડતી. હો ને કે તમારાથી અમે હોશિયાર છે, ભલે ભણેલા નથી એટલે, બાકી તમારાથી હોશિયાર છે છતાં અમને નથી આવડતું. શું કામ? કે અમે એમાં ઇન્ટરેસ્ટ નથી લેતા. કે હાલો 2 કલાક 3 કલાક તમે બધા એ જોતા હો, અમે જોતા નથી. અમે ઇન્ટરેસ્ટ એમાં લઈ, ભગવાનની ભક્તિમાં લઈ, ભગવાનને ધારવામાં લઈ. તો મહારાજ કે આવી રીતે પ્રગટ ભગવાન મળ્યા, પ્રગટ સંત મળ્યા. પછી મહારાજ કે હવે આ જગત કોર હે ને જાજો જીવ જ નહીં રાખવાનો. શું કે હવે આ છોકરા એના છોકરાનું ઓલું એ કઈ રાખવાનું નહીં. જે જીવ શેમાય, હવે શેમાં જીવ રાખવાનો? ભગવાનમાં સંતમાં. હવે મારે ભગવાન ભજી લેવા, મારે હવે કઈ બીજે ક્યાંય જવું નથી. અને મારું તો કલ્યાણ કરી લઉં. જાજુ ન કર, બીજાનું ન કર, કઈ પોતાનું તો કરો. પણ હવે મારે કે પોતાનું જ કલ્યાણ નથી કરવું. ઓલા છોકરા પછી શું, આપણે ગઈડા ધામમાં જાય ને એટલે તરત જ કે હાલો જટ ઉપાડો, રથ તરત જ તૈયાર કરે. બારે 4 વાહડા લઈ આવી નથી કરતા, કરી દે ને. એટલે મારે કે બધી આ જગત આખું એવું. એટલે મારે કે પેલા જગત ખોટું કરવું. જો ઉहाँથી મન ઉખડશે ને તો ભગવાનમાં જોઈન થાય. હો બાકી 2 ઘોડા ઉપર સવારી ન થાય? એક હારે 2 ઘોડા ઉપર સવાર થાય? ન થાય ને સવારી. એક જ ઘોડા ઉપર થાય સવારી, તમારે સવારી કરવી હોય તો. એટલે મારે કે જગત સંબંધી છે, એ જગત સંબંધી મારે કે ઓછું કરતું જવાનું. આપણે શું હવે એક રોટલો ખાવા જડી જાય અને કપડા જડી જાય, બરાબર ને? પછી તમે વહુને વઢો તો ન હાલે, સમજ્યા? વહુને વઢાય નહીં, વઢાય ભગત તો પછી આપણે તકલીફ પડે. એટલે મહારાજ કે હવે ખાવું અને ભગવાનનું ભજન કરવું. ટાઈમ હોય તો મહારાજ કે ફૂલવાડી આવવું. ભલે ને કામ ન કરી શકતા શું થઈ ગયું? ભગવાનના દર્શન તો કરી શકી ને. બેઠા બેઠા માળા કરી શકી. બીજું બેઠા બેઠા કઈ કામ હોય એવું કરી શકી કે ઘઉં વીણવાનું હોય, ચોખા વીણવાનું, એવું ન થાય આપણાથી. ઘરે બેહવું એથી અહીંયા જે કામ થયું એવું ન હોય કઈ કે આપણે ઓલા જુવાન બધા કામ કરતા એટલું જ કામ કરવું, એવું કઈ ન હોય. જેટલું થાય એટલું. આ ક્યાં ખાવાનું તૂટો? સવારના ઢોકરા હજી કાથરોટ ભરી હતી ને, સવારના ઢોકરા ને હતી ને કાથરોટ, હાઈ જે નહોતી હતી ને, નાખી દેવું પડે. ક્યાં ખાવા વાળા? મારે કે આ તો ગુણાતી ને સામીની વાતોમાં આવે, બાજરો હળી જાય શકી. આવો તમને મફત ખવડાય ને ભગવાન ભજાવી ગઈ. પણ ભાગ્ય ગરજ ક્યાં જીવને? ભજવા વાળા ક્યાં? એટલે મહારાજ કાયમ આ નક્કી રાખવું કે આપણે ભગવાન મળ્યા, ભગવાનના ભક્તો મળ્યા. હવે આપણે ભગવાનમાં જાજો જીવ રાખી અને ભગવાનના ધામમાં પહોંચી જવું. હવે બીજે ક્યાંય રોકાવું નથી. શું નકર પાછા જન્મ મરણ પાછા માથે ને માથે.
આ બહુ મોટા દુઃખ છે. આ બે જ દુઃખ મોટા આ જીવને, જન્મવું ને મરવું, એ બે દુઃખ મોટા. પછી બીજા જે આ લોકના જે આવે ને એ બધા એકસ્ટ્રા, હા, એ બધા નોખા, પણ આ બે ટાણે તો બહુ જ દુઃખ છે. એટલે મારે કે આ બે દુઃખ આપણી ઉપર ન આવે અને આ જન્મ છેલ્લો જન્મ થઈ જાય, મારે કે એવા ભગવાન ભજી લેવા. અત્યારે મોકો છે ને, ભગવાન આવ્યા, ભગવાનના સંતો આવ્યા, હે, પછી અને આવા ધામ મળ્યા આપણે. હે, આવું તમે જગતની અંદર જેવો ભગત આવું સ્થાન ક્યાંય મળે? હે, કુંકા વાવ કે ફૂલવાડી, આવું સ્થાન તમને ક્યાંય ન મળે. મને એકવાર એક આ ગામનો જ માણસ સમજ્યા, પણ મહારાજને ન માને, એ સ્વામિનારાયણ ભગવાનને માને. એનો છોકરો ને અમે દુબઈ હતા એનો છોકરો અહીંયા હતો. એ અમારે રૂમે આવે જાય ને ઓળખે ને, એટલે એ બાપા એટલે મને ઓળખે સમજ્યા કે અમારો છોકરો, એનો છોકરો અમે ઓળખીને હું એકબીજાની ઘરે જાય ને એમ, એટલે એ હિસાબે મને ઓળખે. પછી અહીંયા આવ્યા છે, અહીં વંથલી તે ફૂલવાડી આવ્યા છે, પછી પાછા મુંબઈ આવ્યા. મુંબઈ એનું ઘર, એ મુંબઈ રહ્યો, હું મુંબઈ રહેતો સમજ્યા. મને દેખો ને મારા મેં હળી જ કાઢી દીધી દોયડા. ઓહો ભગત કે ઓહો, મેં કીધું શું પણ થયું? અરે કે ફૂલવાડીએ કોઈ શાંતિ કે, હા ફૂલવાડીએ કોઈ શાંતિ, હવે બધે તીરથ કરી લીધા એને હો. હે, તો દોડીને મને કાંઈ એમ કહે કે ઓહો ફૂલવાડી બહુ શાંતિ, ફૂલવાડી બહુ શાંતિ. પછી એને મેં કીધું શાંતિ કેમ વર્તે તમને ખબર હે? એ કીધું અમે બધાએ જો કડિયા કામ કરી અને આ પૈસા અમે મોકલતા બધા દુબઈ થી, જ્યાં વિદેશમાં ભક્તો હતા ને ભગત, અમે અહીંયા હાથરમાં છે ને માસ્કિન ટેપ વીટીને અમે કામ કરેલા. તમે વિચાર કરો, માસ્કિન ટેપ આવે ને, હવે એ કેવી તકલીફ છે તમે વિચાર કરી લ્યો. એ કેટલી ગરમી છે, અને એ પૈસાનું જો આ મંદિર બને તો અહીંયા શાંતિ વર્તે કે ન વર્તે તમે કયો? હે, આમાં મેં કીધું એને કીધું આમાં એક 2 નંબરનો પૈસો નથી આ મંદિરમાં. અને અમે કોઈ દી કઈ ચોપડી લઈને ગયા નથી કે અમે તમે દો ને એમ નહીં. અમારા ભક્તોએ જ બનાવ્યું મંદિર, શરણાગતિ મંડળના ભક્તોએ જ બનાવ્યું છે. એટલે કીધું તમને શાંતિ વર્તે ભગત. શું કામ? કે ભગવાન અખંડ બિરાજમાન છે. આવા ભક્તોને જે પરસેવો હોય ને ભગત, ત્યાં ભગવાનને રહેવું પડે કે ન રહેવું પડે? આ એની મોટી નિશાની. એટલે મહારાજ કે ભગવાન ભજી લેવા. બાકી ભગવાન ભજવામાં જે આડું આવતું હોય ને એને માયા જાણીને ખસેડી મૂકવું, પછી એમાં વળગી ન રહેવું. આપણે વહુ છોકરાઓને કહેતા ને હવે શું આખો દી માળા લઈને બેઠા, તો મૂકી દેવાને એને કહેતા તું તમારી અને અમે અમારી. શું પછી એને વળગી ન રહે કે એવા છોકરા શું કરવા? હે, જે ભગવાન ભજવામાં આડા આવે ને એ બધાનો ત્યાગ કરી દેવો. રાજાભાઈ હતા ને, રાજાભાઈ ભગત એક વાત કરી લો પછી આપણે સ્વામિનારાયણ ભગવાન નો કીધું. રાજાભાઈ હતા, મહારાજ પાસે ગયા. મહારાજને કે મારે સાધુ થવું હતું. મહારાજ કે સાધુ થવું હું કહું એમ કરવું? તો કે તમે કયો એમ કે. તો જાઓ કે પર્વતભાઈ નું હાથી આંકો કે, પર્વતભાઈ નું હાથી આંકો કે જાઓ. ભગત પર્વતભાઈ નું રાજાભાઈ ને બે શેઠો એક જ. રાજાભાઈ ના છોકરા એમ કે અહીંયામાં મથે અહીં મથ ને, અહીંયા હાથી આંક ને, ઓલા નામ બીજા નામ હાથી આકેશ થી કે પર્વતભાઈ છોકરા નાનકડા હે ને તાણ પડે કે, એટલે જાવ કે હાથી આંકો એની અહીંયા કામ કરો એમ. 20 વર્ષ હાથી આંક્યું. કેટલા? એક જ શેઠે એના છોકરા આ ખેતરમાં ને ઓલા બાપા આ ખેતરમાં 20 વર્ષ આંક્યું. પછી મહારાજે એને સાધુ કર્યા ભગત. એ ઓલો કે અહીંયા હાક ને હાથી અહીંયા ક્યાં કઈડે તને? તો કે હાયલું એટલા દે હાયલું, હવે અહીંયા હાથી ન હાલે મારું કે. ક્યાં? એની જમીનમાં. મહારાજ કે એટલે મહારાજ કે આવા ભગવાન મળ્યા હે, અને ભગવાન ઓળખાણા ભગત. પછી મહારાજ કે પછી હું નકર એની એટલું ન ખબર પડે કે મહારાજ મને આવો સાધુ થાવ ગયો ને આ ક્યાં બતાડ્યું? હે, એમ નહીં. ભગવાને જે આજ્ઞા કરી, હે, આપણે મારા શું આજ્ઞા કરીને ગયા કે તમે મારું ભજન કરજો અને ભજન બીજાને ભજન કરાવજો. એ કેનું કામ છે? સાધુનું કામ છે ને? તમે ગમે સાધુ હોય એ ભજન કરે ને કરાવે. ગ્રહસ્થ નું કામ છે.
હા મહારાજ આપણે આજ્ઞા કરી. શું કામ? કે હવે પછી આગળ એવું હોય છે ભગવાનને હજી ભગવાનજી ભગત જે પ્રવર્તાવે ને એ આગળનું જોઈને પ્રવર્તાવે હતા. એટલે આગળનો સમય કેવો આવે એ જોઈને મહારાજે આ રીતિ કરી. આગળ ઋષિ મુનિ હતા એ ઋષિ મુનિઓ બધા ગ્રસ્ત જ હતા અને ભગવાન નથી ભેજા. હમણાં પર્વતભાઈ ની વાત કરી એ ગ્રસ્ત જ હતા, એને ભગવાન નો ભેજા. તો મહારાજ કે ગ્રસ્ત મારીને ભગવાન નથી ભજાતા એવું થોડી હતું કે સાધુ થઈ જાય તો જ. હવે ભગત સાધુ કેને કહેવાય? સાધુ એ પોતાનું સાધે ને એને સાધુ કહેવાય. એ એનું જ કલ્યાણ કરે ખાલી, સમજે? ઘરેથી નીકળી જાય ને. હા હા. અને એવા ઓલા હોય ને ભગત સાધુ કોણ થાય? તો કે એક નિર્ધન હોય ને એ થાય. કાંઈ હોય ને પાટલો સાફ હોય ને તો બાવા થઈ જાય એટલે કાંઈ માથાકૂટ નહીં. કા ક્રોધી હોય તો સાધુ થઈ જાય. કાંઈ કહેવાય નહીં, કીએ ત્યાં તો ઘરેથી હાલી નીકળે. હાલ હું નથી, હું વયો જાઉં. પછી મારે કે સમજણ વાળો હોય, બાળક બુદ્ધિ જેવો હોય. બાળક ઓલો સાધુ કોક કહે ને હાલો મારે ભેગો, તો એને ભેગો ગયો છે. મારે કે એવો હોય એ સાધુ થઈ જાય. પણ મહારાજ કે ભગવાન અને ભગવાનના મળેલા જે ભક્તો છે મહારાજ કે એ આપણું કલ્યાણ કરનારા છે. શું? એટલે મહારાજ કે આવા પોતે સાધુ થવું, પોતે સંત થવું, પોતે પરમહંસ થવું. મહારાજ કે આ બધા ભેદ છે ભગત. આપણે વાતો કરવા જાય તો 12 વાગી જાય. એટલે મહારાજ કે ભગવાન મળ્યા પછી ભગવાનને કોઈ દી મૂકવા નહીં અને વિશેષ ને વિશેષ અધિક ભગવાનની ભક્તિ કરવી. એમાં આગળ જવું, પાછું ન મળવાનું. શું? આપણે 5 માળા કરતા 6 કરવાની, પછી 4 નહીં કરવાની. હા, આ ફૂલવાડી આવતા હોય મહિને 6 મહિને આવતા હોય તો 3 મહિને આવવું, તો વધારો કર્યો કહેવાય ને ભગત. હા, ઘટાડો પછી 6 મહિને આવતા ને પછી 6 વર્ષે નહીં આવવાનું. હા, એટલે મારે કે હવે જુઓ જે નિવૃત્ત થતા હોય બહુ પછી ભગત ઘરે નડવા માંડી એવું ન કરે. શું? પછી બહુ ઓલું અપકે પડી જાય, સમજે? એટલે અપકે ન પડે ને એ પેલા જ આપણે આપણું જ ન કરી લે. હે, એટલે મહારાજ કે આવી રીતે આપણે ભગવાન મળ્યા, ભગવાનના ભક્તો મળ્યા અને આવા ધામ મળ્યા. તો મહારાજ કે આપણે ભગવાનનું ભજન કરી. તો જેને ભગવાનનું ભજન કર્યું ભગત એને મારે છેલ્લે આવીને ઉભા રહે, હાલ આવતર મારા ભેગો. હા, અહીંયા કઈ બાયું ભાઈયું નથી હો, એ પાછું સમજી લેજો. હું આ બધા મહારાજના સ્વરૂપ. એ તો મહારાજ કે અહીંયા તમને બધાને એ રીતે બધાને દેહની રચના કરી મેં કે કોઈ સ્ત્રી હોય ભલે ને મુક્ત ધામમાંથી આવ્યા તો કોઈને સ્ત્રી હોય, કોઈ પુરુષ હોય, એ બધા અહીંના વ્યવહાર નિભાવવા માટેની વાત છે. અહીંનો વ્યવહાર નિભાવે એટલા માટે મારે કે હું આ તો બધા ભગવાનના રૂપે રૂપ ભગવાન જેવા થઈ અને ભગવાનની સેવા કરવાની છે. શું? પણ મારે કે દાસ ભાવે ભગવાનની ભક્તિ કરવી. કેવી રીતે? દાસ ભાવે. કે આપણે ભગવાનને જે આજ્ઞા કરી એ આજ્ઞામાં રહી અને ભગવાનની ભક્તિ કરીને તો ભગવાનના ધામમાં આપણે જવામાં હેલાય પડે, સમજી ગયા? બાકી બહુ અકડ હોય ને તો ભગવાનના ધામમાં પાછું જવાતું નથી. પ્લેનમાં ને એમાં ચડી ન શકે ને ભગત. દરવાજો નાનકડો તો આમ કરીને જવું પડે. હે, અકડ હોય તો ભાઈ કેવી રીતે ચડે? હે, એટલે મારે કે નરમ થઈને રહેવું. નરમ હોય ને તો ભગવાનના ધામમાં દાસ પણ રહેવાનું. મારે કે ભક્તિ કરવી કેવી? દાસ પણ કરવી. તો દાસ પણ હોય છે તો મારે કે હું તમને ગમે ત્યારે તમારો અંત સમય આવશે ને તો હું તમને ધામમાં તેડી જઈશ. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્રીપતમ શ્રીકરમ શ્રીધરમ શ્રીરમમ માધવમ ભક્ત સખ્ય કારણમ શ્રી કૃષ્ણ નારાયણમ બ્રહ્મધામ ધારણમ નિજેય દુઃખ વારણમ સુબાલ બ્રહ્મવર્ણ ભજે ભવાબ્ધિ તર્જનમ. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજની જય. શ્રી શ્વેતાયન વ્યાસ અવતારી મહાપ્રભુની જય. શ્રી કંબરા ગોપાળ બાળની જય. શ્રી બાલકૃષ્ણ મહારાજની જય.
શ્રી લાલજી મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી હરિ શરણાગતિ સંત મુક્ત મંડળની જય, ફૂલવાડી ધામની જય. હાલો ભગત પાણી, આજ દામ ભગત નથી, ભગત પાણી વેચી દો. હાલો ભક્તો બધા થોડું આવજો, જગમાંથી લેતા જઈજો. વળી થોડુંક લોટા ઓછું થઈ જાય ને ભરી લેજો.